સદગુરુદેવની જય, ઉગમેશ્વર સાહેબની જય. પ્રથમ કેને સમરીએ કેના લીએ નામ, માત પિતા ગુરુદેવ આપના એક અલખ પુરુષના લીએ નામ. પાંચ તત્વ પડદા વિશે અખંડ હે એક નામ, ઓહી નામ મેં શ્યામ હે સદગુરુ ઉગારામ. દાસ લાભ ઉપર મેર કરી સદગુરુ હે હાલ હજોર. ધન્ય ધન્ય ઉગમેશ્વરા દયા સાગર સોહી ભરપૂર. ઉગમ અગોચર બ્રહ્મ હૈ, ગમ કરી ખોજો ઘટમાય. મતા મટા વર્ણ ભેદના સાહેબ ઘર દૂર નાય. એ પોર આઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં. પોર આઠે જાપ જપો જુગતી જાણો ઈ જાપમાં. સ્નેહને જો સાંકળો તો અલગ બોલે છે આપમાં. સ્નેહને જો સાંકળો અલખ બોલે છે આપમાં. જાણે જગમાં હું જીતે બેઠો ઉંદર પીડા છે કાપમાં. જાણે જગમાં જીતી બેઠો ઉંદર પડ્યા છે કાપમાં. જાણે જગમાં હું જીતે બેઠો ઉંદર પીડા છે કાપમાં. જાણે જગમાં સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધન છૂટા ના મા બાપના. એ સગા કુટુંબમાં કાંઈ સૂજ્યું, બંધન છૂટા મા બાપના. એ સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધન છૂટા ના મા બાપના. એ સગા કુટુંબમાં કાંઈ સૂજ્યું, બંધન છૂટા મા બાપના. પોર આઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં. પોર આઠે જાપ જપો જુગતી જાણો ઈ જાપમાં. સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં.
મન વિચારે માહી જો માલ ન આવે માપમાં મન વિચારે મન વિચારે માહી જો માલ ન આવે માપમાં મન વિચારે દેખો દુનિયા જાય ભૂલી સોનાના સંતાપમાં દેખો દુનિયા જાવે ભૂલી સોનાના સંતાપમાં એ દેખો દુનિયા જાય ભૂલી સોનાના સંતાપમાં એ દેખો દુનિયા જાય ભૂલી સોનાના સંતાપમાં ઓરિયાઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં ઓરિયાઠે જાપ જપો જુગતી જાણો ઈ જાપમાં સ્નેહને જો સાંકળો તો અલગ બોલે છે આપમાં એ સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં એ ઈંગલા પિંગલા સૂક્ષ્મલા નાળી એની સાથે કોઈ સાધના ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી એની સાથે કોઈ સાધના ઈંગલા પિંગલા સૂક્ષ્મલા નાળી એની સાથે કોઈ સાધના ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી એની સાથે કોઈ સાધના સંગમ ત્રિવેણીમાં નાહી લિયો ગંગાજીના ઘાટમાં એ સંગમ ત્રિવેણીમાં ગંગાદીના ઘાટમાં એ સંગમ ત્રિવેણીમાં નાહી લિયો ગંગાજીના ઘાટમાં સંગમ ત્રિવેણીમાં નાહ્યો ગંગાજીના ઘાટમાં ઓરિયાઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં ઓરિયાઠે જાપ જપો જુગતી જાણો ઈ જાપમાં સ્નેહને જો સાંકળો તો અલગ બોલે છે આપમાં સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં સોહમ શબ્દે સુરતા સાંધો જાણી લ્યો તમે ઈ જવાબમાં સોહમ શબ્દે સુરતા સાંધો જાણી લ્યો ઈ જવાબમાં સોહમ શબ્દે સુરતા સાંધો જાણી લ્યો ઈ જવાબમાં સોહમ શબ્દે સુરતા સાંધો જાણો લિયો ઈ જવાબમાં દાસ તેરો કહે તેમાં દર્શન સદગુરુના પ્રતાપમાં દાસ તેરો કહે તેમાં દર્શન સદગુરુના પ્રતાપમાં
એ દાસ તેરો કહે તેમાં દર્શન સદગુરુના પ્રતાપમાં. એ દાસ ધીરો કહે દેહમાં દર્શન સદગુરુના પ્રતાપમાં. પોરે આઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં. પોરે આઠે જાપ જપો જુગતી જાણો ઈ જો આપમાં. સ્નેહને જો સાંભળો તો અલગ બોલે છે આપમાં. એ સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. એ અલગ બોલે છે આપમાં. જોકે ઘણા ટાઈમ થયા અમારા મોહનભાઈ તથા અમારા મૂળજીભાઈ વર્ષ 2 વર્ષથી આમ કહેતા કે આજે પ્રોગ્રામ આપો, કાલે આપો, આજે આપો, કાલે આપો, સમય અનુસાર. જયંતિરામ બાપાને તથા અમારે દરેકને તમને બધાને ખ્યાલ છે કે અવારનવાર કાર્યક્રમ સતત એક ધારા હોય, તારીખનું અનુકૂળતા ન આવે એટલે આજકાલ આજ કરતાને એમનો પણ ભાવ ઘર કુટુંબ પરિવારનો તથા એમની સાથે સંજયભાઈ હોય અમારા મૂળજીભાઈ અને ખેડ બ્રહ્મા બાજુ તો અમે બીજી વાર આવ્યા, બરાબર. એટલે આપણને થોડુંક પ્રલોભનું પણ અજાણ્યું લાગે. તમારી બોલીમાં થોડીક આમ મજા આવે, અમને ખ્યાલ આવ્યો, બહુ મજા આવે. અને તદુપરાંત અત્યારે સમય લગ્નગાળાનો એટલે અમને પણ એમ હતું કે અમારા સૌરાષ્ટ્રમાં અત્યારે ખૂબ લગ્ન છે, કુટુંબ પરિવારમાં પણ છે, એ પણ અત્યારે તેજી અને બધાની હાજરી અહીંયા છે. ખૂબ સારું, ધન્યવાદ, આનંદની વાત છે. દાદા સુખી રાખે. અને અમને તો એમ હતું કે ત્યાં માણસો નહીં હોય પણ ઘણો દાદાની દયા કૃપાથી સંખ્યા થઈ ગઈ એટલે ખૂબ આનંદની વાત છે. તદુપરાંત બીજું કે ઘણી વખત ઘણાય નામ સાંભળ્યું ન હોય કે ભાઈ ઉગારામ બાપા કોણ ને. ઘણા ઉગા પંથવાળા કહે ને, કોઈ જય ગુરુદેવવાળા કહે ને, કોઈ રામવાળા કહે ને, કોઈ ગુરુવાળા કહે ને, કોઈ ગુરુ પંથવાળા કહે ને, ખબર. અને ઘણા એમ કે ઉગમેશ્વર દેવવાળા, પણ ઉગારામ દાદાએ નથી કીધું કે ઉગમ ફોજ અમારી પાછળ થાપજો. ઉગમેશ્વર દેવ પણ લોકોએ છાપ વરગાડી દીધી કે આ ઉગમ ફોજવાળાના ગુરુવાળાના જે કયો તે. પણ હકીકતમાં સંતોના માતમમાં કે પંથ હતા તે થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો, દશબ દશા આવી દલ ભીતર, ત્યારે અનેક હતો એનો સંતો એક કરીને સમજાવ્યું ક્યાંય જુદું નથી, નથી અને નથી. તદુપરાંત જો કે જૂના સત્સંગી છે તેને ખબર જ છે ઉગારામ દાદા એટલે આપણી મોટામાં મોટી, આપણા માટે ઉગમ ફોજ માટે મોટી પાઘડી. કારણ કે ઉગારામ દાદા એટલે કોણ, એની માથે ગુરુ કોણ, એવું ઘણાને થાય કે ઘણાને એમ કે ઉગારામ બાપા પછી જ પંથ નીકળ્યો છે, એવું ઘણા મનમાં હોય છે. પણ ક્યારેય બાંદરા, પીપળિયા, તરઘરી આવ્યા હોય તો તમને ખ્યાલ આવે કે ભાઈ ઉગારામ બાપા કોણ, ધર્મ હું, સંપ્રદાય હું, ગુરુ હુંકરા કરવા ખ્યાલ આવ્યો. ખાઈ પીને ખાલી એમના માણવા માટે મનુષ્ય અવતાર મળ્યો નથી, કાંઈક કરી છૂટવા માટેનો આપણે મનુષ્ય અવતાર મળ્યો છે. હવે હું કોઈ પણની દાસ્તારી કે અહીંયા કોકની વાડીએ આવું, ખેતર વાડીએ, બરાબર, ખેતર વાડીએ આવી 4-5 જણા આપણે હોય ભેગા, નિલેશભાઈની વાડીએ ગયા, હાલો ફરતા ફરતા, કા અમારા કામરેજભાઈની વાડીએ ગયા તો કૂવામાં ડોકું તાણી. એટલે હું એમ કહું ના ના કૂવો 80 ફૂટનો છે. તાવરી કાનભાઈ કે ના ના આવે 50 ફૂટનો છે. તાવરી સાથે હોય કે ના ના હો 30 ફૂટનો છે, આ ઉપર છે. વળી ઓલા કે ના ના હો 100 ફૂટ છે, જો કાંઈ દેખાતું નથી. મેં તો બહુ ઝીણી નજર કરી. તા ગરધણી આવે કે હાલો ને આ ગરધણી આવી ગયા, જેની કૂવો છે ને કામરેજભાઈ આવી ગયા ને એને પૂછી લઈ તમારો કૂવો કેટલો? બાઈક મારે 80 ફૂટ કૂવો છે. ફૂટ ગાળ પીળો છે, મોટર બોટલને છે, બાકી 80 ફૂટ નક્કી ક્યારે થયું? જ્યારે આપણે ગરધણી આવ્યા ત્યારે, બરોબર. એમ સંપ્રદાય છે, ધર્મ છે, નામ છે, બધું છે, પણ નક્કી ક્યારે થાય? કે જ્યારે તમે સ્થળમાંથી મળો અને જ્યારે પ્રત્યક્ષ જે મહાપુરુષો છે એની મુલાકાત કરો ને તો જેમ છે તેમ તમને ઓળખાય. નકર કહેતો તો કહેતી હતી. અને જગત છે, કોઈ સારા કહે બુરા કહે અપની મતિ અનુસાર. એક માણસની અનેક છબીઓ, કોઈ પૂજે અને કોઈ પછાડે. મૂળ પુરુષને લાભ આની પછી અનેક રંગ ચિત્ર આવે કે ભૂલી ભૂલી દુનિયા ફરે છે. ત્યારે સંતો મહાપુરુષો કાંઈક આપણને ઠપકો દે છે ને કાંઈક કહેવા માંગે છે. તો શું કહેવા માંગે? કે પોર આઠે જાપ જપો
અને જુગતી જાણો એ જાપમાં. હવે 8 પોર કેટલા પછી કામે ધંધે જવું કે ન જવું કે આજ કર્યા રાખવું, પણ એમાંય સંતોને અને 8 પોર જાપ જપો તો શેના જપવા એ આપણે નક્કી તો કરવું ને એમ. નકર આખું જગત બધા સૌની રીતે જય જયને વાલા હોય ભજે છે ને પૂજે છે અને નામે લે છે, કેસેટોમાં ધૂન બોલે છે, મંત્રોનો પણ ઉચ્ચારો થાય છે, પણ તો કાંઈક કયું નામ. અને ઘણા એમ કે ભાઈ એ બધું આ બધા ગુરુવાળા ના ભગવાન અત્યારે કાંઈ છે એની પર તારી મેટી વાતે હાજી ખ્યાલ આવ્યો. એ હવે થઈ ગયા ભગવાનને આ ફલાણું ઢીકણું પૂટલું. હવે ઝેરી જનાવર સાપ છે, પડીકા છે, વીછી છે, ઝેરી જનાવર જેને કાંઈ ખબર નથી. હમણાં સંધ્યા ટાઈમ થાય તો મચ્છરનો જીવડાનો એટલો પાર આવશે, આપણે ઉડાડીને થાકીએ, બરોબર. નકામી વસ્તુ આપણે માનીએ ને. હવે જો એનો વંશ નથી જતો તો ભક્તિનો વંશ જાય. કાયમના માટે ભક્તિ પદ, સદગુરુ પદ, ઈશ્વર પદ, દેવી દેવતા હાજર છે અને છે. અને નથી નકારાત્મક જાય તો એની માટે નથી, એ પાકું નથી. એટલે એની માટે નથી, કારણ કે માણા જ નથી. અને માણા હોય તો કાંઈક આગળ વિધો હોય ને કાંઈક સંશોધન કર્યું હોય. એટલે જાપ જપવા તો કે ભાઈ જાપ જપીને પાર પડાતું છે. આખો અમે કેદું ના જપી છે, મારા દાદાએ જમતા ને હું જપું છું ને મારે જપવા ને મારા છોકરાને જપવા, બરોબર. કોઈ બ્રાહ્મણ નીકળ્યા શેરીની અંદર કણીક લોટ માગતા જાય છે, બોલતા જાય છે કે રામ બોલો ભાઈ, રામ નામે ભવબંધન છૂટે, રામ નામ બોલો, રામ નામે ભવબંધન છૂટો. કણીક લોટ માગતા જાય છે, હાલતા જાય છે, કણીક લોટ માગતા જાય છે, ડેલે સાથ કરતા જાય છે. એવામાં કોઈ સુઘડ સજ્જન માણસની ડેલી આવી, ત્યાં કોઈ પોપટ, પાંજરાની અંદર પોપટ, અને પોપટને વાચા થઈ કે તમે ગપા મારોમાં તમારો આ ધંધો છે માગવાનો બીજો કાંઈ, તો કે અમે જાગૃત કરીએ છીએ, અમારું ગુજરાન તો ચલાવીએ છીએ પણ અમે જગતને જાગૃત કરતા જાય છે, ખાલી લોટ માગવા પણ નથી. તો કે તમે બોલો છો કે રામ નામ બોલો, રામ નામે ભવબંધન છૂટે, તો હું તો પાંજરામાં છું અને ગરધણી પૂરો તેદુનું રામ રામ શીખવાડે છે. તો મારું પાંજરાનું બંધન નથી છૂટતું, તમે તો ભવબંધન છૂટવાની વાત કરો છો. જમીન આસમાનનો ફેર ને. ત્યારે મહારાજે કીધું કે ભાઈ કે એમના ભવબંધન છૂટે નહીં. તો કે છૂટવું હોય તો કે એની માથે ગુરુ કરવા પડે. વરી પોપટને વાચા થઈ કે મારે ભાઈ બીજે ગોતવા ક્યાં, તમે જ મારા ગુરુ હાલો. તો કે હું મંત્ર આપું અને કડી તમારે પાડવાની. તો કે બોલો. તો કે સવારના પોર થાય એટલે તારે મરી ઠરી જવું, ઘરધણી આવે અને બાર કાંઠે ઉડી જવું, તારું કામ. મંત્ર આપી દીધો. સવારનો પોર થાય, ઘરધણી નિત્ય પ્રમાણે પાણી ચણ નાખવા ઊભા થાય, ઉઠ્યા, મોઢામાં દાંતણ, હાથમાં લોટો, એક હાથમાં ચણ. જ્યાં પોપટના પાંજરા નજીક જાય છે ને ત્યાં પોપટ મરી ગયો. ચાંચ પોરી, પાંખ પોરી અને મરી. કારણ કે ગુરુ મહારાજે શીખવાડ્યું હતું ને, અને ગુરુ મહારાજ હકીકતમાં મરતા શીખવાડે, અને તરવૈયા હરમેશના માટે તરતા શીખવાડે છે. આપણે કદાચ ગુરુ મહારાજ કહે ને એમ આપણે કરવું હોત. તરવૈયા છે ને, તરવૈયા એ આપણે તમે શીખવા જાઓ એટલે વાતું કરાવતા હોય ને આપણે કાંઠે ઊભા હોય, એમાં ઓચિંતાનો એકાદા નામ ધક્કો મારી દે એટલે પાણી પડી જાય ને, એટલે મંડે ડૂબવા આમ કરવા, પણ એ તરત જ એમ લાગે કે આ ભાઈ ડૂબવા માંડ્યા એટલે માંડે તરત જ પાછળ ઠેપકો મારી પકડી લે બાવડું. તરવૈયા શું છે? આપણને તરતા શીખવાડે છે. એમ સદગુરુ આપણને ભવસાગર નહીં, લક્ષ 84ના ભવબંધન છોડાવે છે. મોટામાં મોટી સદગુરુદેવની દયા કૃપા. અને લક્ષ 84ના ભવબંધન છૂટીને મનુષ્ય અવતારે સદગુરુનું ચરણ ને ઈશ્વરનું ભજન સિવાય જગતમાં નથી અને નથી. ત્યારે ચાંચ પોરી, પાંખ પોરી, પટ સચ્ચી તો પટાક ધારણ પોપટ પીડ્યો છે. ઘરધણી જોવે છે. હવે જો તમે આ સિદ્ધાંતમાં, આ લક્ષમાં બે આપણને લક્ષ મળે દ્રષ્ટાંતમાં. શું? તો તરત જ ઘરધણીએ પોપટ મરેલો જોયો એટલે મીંડા અવાજ કરવા કે એ છોકરાઓ પોપટ મરી ગયો. ઘરમાંથી મીંડા અવાજ આવવા, કોઈ કે બાપા નાખી દો ને, કોઈ કે ભાઈ નાખી દો ને, કોઈ કે કાકા નાખી દો ને, ઘરવાળી હોય કે હેલા નાખી દો, હમણાં ગંધા હે.
પણ મોહ કે બંધન કે આસક્તિ કે મારાપણું કે પ્રેમ ક્યાં સુધી હતો? જ્યાં સુધી જીવતો અને પ્રાણ પંખીલું હતું ને ત્યાં સુધી. એમ પોપટનું તો દર્શન છે, પણ આપણે તરત જ કે રામ બોલો ભાઈ રામ, જલ્દી ઉતાળો થાવ. કેમ? પણ હજી બેન આવી નથી, છેટે છે ને મુંબઈ ચડાવી એ આવે તેદી. પણ અહીં વાસે ન રહેવાય ભલામણ. કાનમાં રૂમ નાખો, કાનમાં નાખો, નાકમાં નાખો, મોઢે પટ્ટી બાંધી દો, પગ બાંધી દો. કેમ? આખી રાતે બેહાતું નથી હો. હરિગુરુનું સંતની દયા કૃપા હોય ને તો મેળાવે એવું છે ને કે મેળાવે એવું નથી. ત્યારે પોપટને પાંજરામાંથી બહાર કાઢીને ભર દઈને ઉડી ગયો. પણ ક્યારે? કે હરિગુરુ સંતની દયા કૃપા થાય ત્યારે. એમ પોર આઠે જાપ જપો ને જાણે જગમાં હું જીતી બેઠો. ઉંદર પીડા છે કાપમાં, એક ધોરો ઉંદર, એક કારો, એક ધોરો, એક કાળો, એક રાત દિવસ આયુષ્ય રૂપી ઓછી થતી જાય છે. આપણા બાળકો કોઈ 20 વર્ષના 25 વર્ષના, એનો પણ આપણે અભિમાન કરીએ કે મારો દીકરો 25 વર્ષનો થયો ને મારો દીકરો 35 વર્ષનો થયો ને મારો દીકરો ઓફિસે જવા માંડ્યો, મારો દીકરાને સાયકલ આવડી ગઈ. પણ એવો ક્યારે મનથી વિચાર કર્યો કે 100 વર્ષની આયુષ્યમાંથી એમાંથી 35 વર્ષ ઓછા થયા, એમાં હવે રહ્યા કેટલા? અને બાળકોને પણ આપણે બેઠા એનો વિચાર કરો ને ભલામણ. બીજું જ કદાચ ઠીક છે. હવે કેટલી ઉંમરને કેટલા બાદ? કાલે જ એમ બેન કહેતા હતા કે બાપા હું 78 વર્ષની થઈ. બરાબર? તો એવો વિચાર ન કર્યો કે બાકી કેટલા રહ્યા, શું કરવાનું કેમ કરવાનું. હાડ નથી થવાનું સદગુરુદેવનું ભજન કરવા માટે. અને કદાચ બુઢપણમાં, બાળાપણ બચપણ મેં ખોયો, જુવામની જોબન મેં ખોયો, બુઢા પર ખાટ પર સોયો, આસામ અને નીંદ સતાતી હૈ, કરો હરિકા ભજન ઉમરિયા બીત જાતી હૈ. કદાચ સુખ દુઃખ તો રેંટમાળ છે, આવે ને તોય તું રામને સિદ્ધને ભૂલી જાય. કદાચ થોડા ઘણું દુઃખ આવે ને એ દુઃખ ઈશ્વર ભજન કરવા માટે છે. ઈશ્વર ભજન કરવા માટે, પણ તોય જીવ ભજન કરી શકતો નથી. રામ નામનું સંતો મહાપુરુષો કાંઈ કહી ગયા છે. અરે એ તો ઠીક છે, પણ પરસો તમે ગાયું છે કે કંઠી બાંધીને તિલક કરશે, અંતે સાધુ થવું પડશે. મર્યા પછી તો ખબર નથી ને, પણ જીવતા કરો. એટલે તો શાંત સમીક્ષા છે. મરે પછી ઠાઠડી બાંધી રામ બોલો રામ લઈ જાય. બેનું અડધેથી પાછા આવે, કાંઈક ઠીકરું ને તાવડીને નાખ્યા ને કાંઈક એવું કાંઈક રીત રિવાજ હોય. પછી એ બેનને પૂછો શું કર્યું? તો કે કોણ જાણે, આ આગળથી હાયલું આવે છે. અને કોઈ સારી વસ્તુ ન નાખ્યો. તાંબા પિત્તળનો લોટો ક્યાંય જોયો શમશાનમાં? કોઈ હેલ, કોઈ સારું નવું ગાઈડલું કામનું ન એવું નાખ્યા. પછી એમ એને પૂછો કે હું? તો કે નામ વિનાનું ઠીકરું, એનું કાંઈ નામ ઠામ છે નહીં. પછી ભાઈઓ આવે, ભાઈઓમાં ભાઈઓ બોલે કે રામનું નામ બોલો, રામ રામ બોલો. બેનુંમાં કોઈક વડીલો એ ઊભા થાય કે ભાઈ રામનું નામ લો, જે થયું. અને વળી પાછા વાતું કરે. મારો કાપ તો ખિસ્સા કાતરું, પણ આમ માણા હારો હતો ભાઈ. કાપ તો બસ સ્ટેન્ડની અંદર જઈને ખિસ્સા કાતરું, પણ માણા હારું હતું. અને મરી ગયા પછી એક્સિડન્ટમાં માણા મર્યો હોય ને, ભગવાનની દયા કયો આ મોઢું બોઢું સારું છે, ખાલી એનો આંતરડા જ નીકળી ગયા. એટલે આખો યોગ્ય એનું કોઈ હોતું નથી. ઓલો હચોડો યોગ્ય. અત્યારે તમે શું કરો છો? નનામી બાંધો. એટલે રામ રામ કે હું જ કે ગયા ને એ રામ નામ વિના ના ગયા, પણ તમે બેઠા ને એ તો રામ નામ લ્યો, સદગુરુનું નામ લ્યો. કાંઈક ભવબંધન છૂટવા માટે છે. એટલે 184ના ભવબંધન છૂટી મનુષ્ય અવતાર, અને મનુષ્ય અવતાર ઈશ્વર ભજન સિવાય જગતમાં નથી. જેટલી વાત કર્યું એટલી થાય એવું છે. આ તો મોહનભાઈના ભાવ પ્રમાણે જયંતિ બાપાની 2 દિવસે ઈશાથી થોડુંક બોલે, કીધું બોલીએ અને હવે જયંતિ બાપાને આપીએ. એટલે વાત તો ઘણી લાંબી થાય એવું છે, પણ કાયમિકના માટે અધૂરી વાત દાદા જયંતિ બાપા પૂરી કરશે. સદગુરુદેવની દયાકૃપા, મહાપુરુષોની દયા. ત્યારે છેલ્લી કડીમાં એક છેલ્લી જ કહું છું કે ધીરોજી મહાત્મા કહે છે, ભલે નિરાજ પંથમાં જેમાં હોય તે, આપણે કીધું ને કે બધું આપણી માટે એક છે, ક્યાંય જુદું નથી. શાન સમીક્ષા કીધી કે કઈ શાન? કે સોહમ પદને સાધતા, હું નહીં મારા ગુરુજીએ કંઈક લક્ષ બતાવ્યું. સોહમ પદને સાધતા જાણી લ્યો તમે જવાબમાં, દાસ ધીરો કે દેહમાં દર્શન મારા સદગુરુના
પ્રતાપમાં ત્યારે મહાપુરુષોએ ક્યાંક કીધું કે ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ વેદ કોઈ વાણીમાં, લાલ કહે કહાનો ઢૂંઢા ઢૂંઢા સંત મિજમાની વેચ. જગતમાં જ્યાં નિશાની બતાવી છે એનાથી જગતમાં બીજું નથી નથી અને નથી. એટલે જેટલું હરિભજન થાય, જેટલું ગુણાનો વાદો ગવાય, એટલો કાયમિકના માટે ગાય અને આપણે આનંદમાં કરવાનો છે. ત્યારે મેં કીધું કે ઉગારામ દાદા આપણી માટે મોટી પાતળી, શરૂઆતની વાત મારી અધૂરી રહી હતી. ઉગારામ દાદાનું તમે એમ હિસાબ કરો તો ઉગારામ દાદાના ગુરુ તો કે હીરસાગર બાપા, હીરસાગર બાપાના ગુરુ તો કે વાંકાનેર ક્રમશી બાપા, ક્રમશી બાપાના ગુરુ તો કે ટંકારા આનંદરામ, એની સમાધિ અત્યારે ટંકારામાં છે. ને આનંદરામના ગુરુ તો કે મોરાર સાહેબ, મોરાર સાહેબના ગુરુ તો કે ભાણ બાપા, ભાણ બાપાના ગુરુ તો કે સષ્ટમ સાહેબ, સષ્ટમ સાહેબના ગુરુ તો કે યાદવ સ્વામી, યાદવ સ્વામીના ગુરુ તો કે રઘુરામ, રઘુરામના તો કે નીલકંઠ, અને નીલકંઠના પદ્મનાથ, પદ્મના કબીર, અને કબીર અને અત્યારે રોહિદાસ બાપા આપણી સામે ફોટા મારેલા જ છે. તાયણો વેલો એક છે, ક્યાંય જુદું નથી નથી અને નથી. મનથી જે ભાવ કભાવ કરે એ વાત જુદી છે. બાકી તો સંતો મહાપુરુષોને કાયમિકના માટે અધૂરા હોય તો પૂરા થાય, અને પૂરા હોય તો ભરી ભરીને પીરે. એટલે જેટલો રામરસ પીવાય, જેટલો સદગુરુનું નામ લેવાય, એટલો કાયમિકના માટે ઓછું 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 અને ઓછું છે. એટલે સદગુરુનું ચરણ અને સંત મહિમા, એનાથી ને જગતમાં બીજું નથી નથી અને નથી. એટલે આનંદમાં રહેવું, આનંદ કરો. અને જેટલા શ્વાસા આત્માભિવૃત્તિને, જેટલા આત્માથી નજીક, એટલા આપણા શ્વાસા કાયમિકના માટે લેખા. બાકી નારદ સારદ શિવ સનકાદીશ નિશ્ચયના ઉતારા, ખબર વિના ખાલું કહેતા 21,000 રટી લે મને કે રામ નામ રણુકારા, ભજી લેતો કે રામ નામ રણુકારા. એટલે કાયમિકના માટે આનંદમાં રહેવું, આનંદ કરો. સદગુરુદેવની જય જય.